હવે તમે કલ્પના કરી શકો કે વર્ષોની મહેનત પછી અમેરિકામાં બનાવેલું તમારું સપનું એક નાનકડી ભૂલને કારણે પળવારમાં તૂટી શકે છે. H-1B વિઝા ધારકો માટે અત્યારે એવો સમય આવ્યો છે જ્યાં એક અજાણ્યો વ્યક્તિ તમારી ઓફિસે આવીને તમારા ભવિષ્યનો ફેસલો કરશે. હ્યુસ્ટનના રસ્તાઓ પર અત્યારે ફફડાટ છે, કારણ કે વગર નોટિસે, યાદ રાખો, કોઈ પણ જાતની નોટિસ વગર તપાસની એવી આંધી આવી છે જે તમને સીધા ડિપોર્ટના રસ્તે લઈ જઈ શકે છે. શા માટે 2027 સુધી ભારતીયો માટે અમેરિકાના દરવાજા બંધ થઈ રહ્યા છે અને કઈ રીતે સોશિયલ મીડિયા પરની તમારી એક પોસ્ટ તમારી વર્ષોની મહેનત પર પાણી ફેરવી શકે છે? આજના ખાસ રિપોર્ટમાં અમે એવા રહસ્યો ખોલીશું જે દરેક ભારતીય પ્રોફેશનલ્સ માટે જાણવા ખૂબ જ જરૂરી છે. અત્યારે અમેરિકામાં H-1B વિઝા ધારકો અને ખાસ કરીને ભારતીય પ્રોફેશનલ્સ માટે મુશ્કેલીઓ વધી રહી હોય તેવા અહેવાલો મળી રહ્યા છે. USCIS દ્વારા હ્યુસ્ટન જેવા વિસ્તારોમાં અચાનક સાઇટ વિઝિટ શરૂ કરવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ નિયમોનું પાલન થાય છે કે નહીં તે તપાસવાનો છે. જો આ તપાસમાં કોઈ ગેરરીતિ માલુમ પડે તો આ કેસ સીધો આઈસને સોંપવામાં આવી શકે છે, જે અંતે દેશ નિકાલ જેવી ગંભીર પરિસ્થિતિમાં પરિણમી શકે છે. જોકે અધિકારીઓ આને માત્ર છેતરપિંડી રોકવા માટેના સામાન્ય પ્રયાસો બનાવી રહ્યા છે, પણ લોકોમાં આને લઈને ભયનો માહોલ છે. બીજી તરફ વિઝા સ્ટેમ્પિંગમાં પણ ભારે વિલંબ જોવા મળી રહ્યો છે અને ભારત જેવી જગ્યાએ ઇન્ટરવ્યૂની તારીખો સીધી 2027 સુધી લંબાવી દેવામાં આવી છે. આ વિલંબ પાછળનું એક મુખ્ય કારણ એ છે કે હવે વિઝા ઓફિસરો તમારી ખૂબ જ ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે, જેમાં તમારા સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સની પણ તપાસ કરવામાં આવે છે. નિષ્ણાતોનું કહેવું છે કે ભલે આ નીતિઓ સિસ્ટમ સુધારવા માટે હોય, પણ તેની સૌથી વધુ અસર ભારતીય આઈટી પ્રોફેશનલ્સ પર પડી રહી છે, કારણ કે તેઓ H-1B વિઝા ધારકોમાં સૌથી મોટો હિસ્સો ધરાવે છે. હાલમાં સલાહ એ આપવામાં આવી રહી છે કે તમામ એમ્પ્લોયરોએ પોતાના રેકોર્ડ તૈયાર રાખવા જોઈએ અને કર્મચારીઓએ અત્યારે બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવો જોઈએ, જેથી તેઓ વિદેશમાં ફસાઈ ન જાય. ટ્રમ્પ વહીવટ હેઠળ અત્યારે પાલન ચેક ખૂબ જ કડક બનાવી દેવામાં આવ્યા છે. હ્યુસ્ટન સ્થિત એન્ટર્ની ડેનિયલ એન રામીરેઝે ચેતવણી આપી છે, જો પગારમાં તફાવત કે કામના પ્રકારમાં કોઈ વિસંગતતા જોવા મળશે તો તે મુશ્કેલી નોતરી શકે છે. વિઝા પ્રોસેસિંગની વાત કરીએ તો ડિસેમ્બર 2025થી અત્યાર સુધી ભારત જેવા દેશોમાં કોઈ નવા સ્લોટ ખુલ્યા નથી અને જૂની એપોઇન્ટમેન્ટ્સ પણ 2027 સુધી લંબાવી દેવામાં આવી છે. ઇમિગ્રેશન એટર્ની એમિલી ન્યુમેન જણાવે છે કે અત્યારે વહીવટી તંત્ર વિઝા આપવામાં કોઈ ઉતાવળમાં નથી અને શક્ય હોય ત્યાં સુધી નકારવાની વૃત્તિ ધરાવે છે. આ ઉપરાંત પ્રુડેન્શિયલ રિવોકેશન હેઠળ જો મુખ્ય H-1B ધારક પર કોઈ જૂનો ગુનાહિત કેસ, દાખલા તરીકે નશામાં વાહન ચલાવવું DUI સામે આવે તો તેની સાથે તેમના H-4 ડિપેન્ડન્ટના વિઝા પણ રદ થઈ શકે. નવી નીતિ મુજબ સપ્ટેમ્બર 2025થી H-1Bની નવી પિટિશન માટે $1 લાખ જેવી મોટી ફી પણ રાખવામાં આવી છે. લોટરી સિસ્ટમ પણ હવે ઊંચા પગારવાળા લોકોની તરફેણ કરે છે, જેના કારણે તાજા સ્નાતકો માટે મુશ્કેલીઓ વધી. આ આંકડાઓ મુજબ ગયા વર્ષે 6 લાખથી વધુ લોકોને દેશ નિકાલ કરવામાં આવ્યા અને 1.9 મિલિયન લોકોએ સ્વૈચ્છિક પ્રસ્થાન કર્યું છે. આ કડક નીતિઓને કારણે અમેરિકામાં આઈટી અને એન્જિનિયરિંગ ક્ષેત્રે કામ કરતા લાખો ભારતીયોના મનમાં નોકરીની સુરક્ષા અને પરિવારની સ્થિરતા અંગે ચિંતા પેદા થઈ રહી છે. હ્યુસ્ટનમાં ચાલી રહેલી આ તપાસને પ્રોજેક્ટ ફાયરવોલ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ખાસ કરીને છેતરપિંડી ડામવા માટે છે. કંપનીઓને સલાહ છે કે તેઓ આવી મુલાકાતો માટે એક નિશ્ચિત પ્રક્રિયા તૈયાર રાખે અને તમામ દસ્તાવેજો એક બાઇન્ડરમાં તૈયાર રાખે. આટલી કડકાઈ વચ્ચે નિષ્ણાતો માને છે જો કોઈ અન્યાય થાય તો કાયદાકીય પડકારો દ્વારા રાહત મેળવી શકાય છે, પણ અત્યારે સતર્કતા એ જ સૌથી મોટો બચાવ છે.
દોસ્તો, તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.